હાલો મિત્રો, તો આજે જે શમશાનના મેળડીમાં કહેવાય જે મહાણી મેળડી, તે મહુવાના મહાણની મેળડીમાંની ત્યાં માંડવો રાખેલો છે. તો આપણે માંડવામાં જઈશું ને શમશાનના મેળડીમાંના દર્શન કરશું અને પ્રોગ્રામનો આનંદ લેવું. તો આ છે મહાણ, મહુવાનું મહાણ. તો હવે મહાણના મેળડીમાં અંદર જઈને આપણે દર્શન કરીશું. તો પહેલાં તો બે બોકડા છે, બહુ મોટા મોટા બેસાડેલા. તો બોકડાના દર્શન કરી આપણે આગળ જઈએ. તો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. માતાજીને બતાવો ભાઈ. તો નારાયણદાસ બાપુને પણ બેસાડેલા છે. માતાજી અહીંયા ત્રિશુલ સ્વરૂપમાં બેસાડેલા છે. તમે જોઈ શકો છો, ત્રિશુલ સ્વરૂપમાં માતાજી બેસાડેલા છે અહીંયા. જય હો મા મસાણી. માં છે બહુ મોટું સુપર. આ માતાજીને પ્યાલો ધરેલો છે. ઘણું પબ્લિક આવે છે દર્શન કરવા. નગર મસાણમાં આવતો તો માણસો બીવે હારા. અત્યારે મુક્તિનું ધામ છે શમશાન. તો ને આ છે મહુવાનું મસાણ, જે અગ્નિદાહ દે ને એ. તો હવે આપણે પ્રોગ્રામ તરફ જઈએ અને પ્રોગ્રામનો ઘડીક આનંદ લઈએ. શમશાનની બહાર જ રાખેલો છે, કેમ કે અંદર તો કાંઈ એટલી બધી જગ્યા છે નહીં. તો આ સામો બતાય તે પ્રોગ્રામ રાખેલો છે. માતાજીનો માંડવો, એમ ડાક ડમરું. તો રાવળદેવ માતાજીના ગુણ ગાહે અને ભૂવા ધૂણશે અને આપણે જોશું એમ. તો અંદર જગ્યા સારી જોઈ અંદર બેસીએ આપણે અને આનંદ કરી. ઘણું પબ્લિક આવેલું છે. માણસો રૂપિયા ઘણા ઉડાડે છે. ને કલાકારો ગાય છે સારું. વાહ રાવળદેવ, તમે જોઈ શકો છો પૈસાની તો ડમરી ચડે છે. તો આ વિડીયો તમને સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરજો. તો જય માં મહાણી મેલડી માની. તો આ પ્રોગ્રામને આપણે અહીંયા સમાપ્ત કરીએ. જય મેલડી.